जय अंबे। गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट लेक्चर में આપણે જુદા જુદા દ્રઢ પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્રોના સ્થાન વિશે માહિતી મેળવી, બરાબર છે। એમાં જે નિયમિત ઘનતાવાળો સળિયો હતો એ સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવા માટેની રીત વિશે પણ આપણે અભ્યાસ કરી ગયા, બરાબર છે। ઓકે, ચલો અગાઉ ધ્યાન આપજો। એને રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ છે, અત્યાર સુધી જે થિયરી ચાલી ગઈ છે એને રિલેટેડ કેટલા એક્ઝામ્પલ છે એ સોલ્વ કરીશું। એક્ઝામ્પલ નંબર 1 ક્વેશ્ચનમાં ધ્યાન આપજો મિત્રો। એક સમભુજ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલ 3 કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો। સમભુજ ત્રિકોણ છે એનો મતલબ થશે ત્રિકોણની ત્રણેય ભુજાના માપ સમાન છે, બરાબર છે। સમભુજ ત્રિકોણનો મતલબ થશે ત્રિકોણની ત્રણેય બાજુઓના માપ સમાન છે, બરાબર। તો સમભુજ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલ 3 કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો। માની લો કે ધારો કે એક XY સમતલમાં સમભુજ ત્રિકોણ છે, બરાબર છે। સમભુજ ત્રિકોણ છે એનો મતલબ તેની ત્રણેય બાજુના માપ કેવા હશે? સરખા। ધારો કે ત્રિકોણ OAB છે તો OB નું માપ એ જ AB નું માપ અને એ જ OA નું માપ, બરાબર છે। ઓકે, કણોના બનેલા તંત્રના શિરોબિંદુ પર રહેલ 3 કણોના બનેલા શિરોબિંદુ, તો એક શિરોબિંદુ O, B અને A, દ્રવ્યમાન કેન્દ્ર શોધો। એનો મતલબ કે RCM ફાઇન્ડ કરવાનું છે, બરાબર છે। RCM ફાઇન્ડ કરવાનું છે। આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ, 150 ગ્રામ અને 200 ગ્રામ છે। આ કણોના દ્રવ્યમાન અનુક્રમે 100 ગ્રામ, 150 ગ્રામ અને 200 ગ્રામ છે। સમભુજ ત્રિકોણની દરેક બાજુ 0.5 મીટર લાંબી છે, બરાબર છે। ચાલો સમજો, બાજુની લંબાઈ આપેલી છે મિત્રો। બાજુની લંબાઈ, સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ L બરાબર આપેલી છે 0.5 મીટર। એનો મતલબ OA બરાબર OB બરાબર AB બરાબર 0.5 મીટર। ક્લિયર છે? કણોના દ્રવ્યમાન અનુક્રમે આપેલા છે। માની લેવું કે શિરોબિંદુ O પર રહેલ કણ પર મૂકેલ કણનું દ્રવ્યમાન M બરાબર 100 ગ્રામ છે, બરાબર છે। M બરાબર 100 ગ્રામ છે। શિરોબિંદુ A પર મૂકેલ કણનું દળ M બરાબર 150 એટલે કે 150 ગ્રામ છે, બરાબર છે। અને શિરોબિંદુ B પર મૂકેલ કણનું દળ M બરાબર 200 ગ્રામ છે। અહીંયા સુધી ક્લિયર છે? 3 શિરોબિંદુઓ પર 100 ગ્રામ, 150 ગ્રામ અને 200 ગ્રામ દળવાળા દ્રવ્યમાન મૂકેલા છે, કણ મૂકેલા છે, બરાબર છે। તો O પર મૂકેલનું દ્રવ્યમાન 100 ગ્રામ, A પર મૂકેલનું દ્રવ્યમાન 150 ગ્રામ અને B પર મૂકેલનું દ્રવ્યમાન 200 ગ્રામ। અહીંયા સુધી ક્લિયર છે? ઓકે, તો RCM શોધવાનું છે તો સમજો મિત્રો, આપણી પાસે દ્વિપરિમાણમાં છે 3 કણોનું બનેલું તંત્ર। દ્વિપરિમાણમાં 3 કણોનું બનેલું તંત્ર, તો આપણી પાસે ઇક્વેશન છે, આપણે અગાઉ ભણી ગયા છે। દ્વિપરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, દ્વિપરિમાણ એટલે કે X અને Y અક્ષને અનુલક્ષીને, બરાબર છે। તો આપણી પાસે સૂત્ર હતું XY બરાબર M1x1y1 પ્લસ M2x2y2 પ્લસ M3x3y3 અપોન M1 પ્લસ M2 પ્લસ M3, હા કે ના? બરાબર છે। તો ઇક્વેશન થશે એ દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશને જો RCM લેવ તો RCM બરાબર M1, માની લેવ કે M વાળાનો O વાળાનો સ્થાન સદિશ છે સદિશ R1, A વાળાનો સ્થાન સદિશ છે સદિશ R2 અને B વાળાનો સ્થાન સદિશ છે સદિશ R3। તો M1R1 પ્લસ M2R2 પ્લસ M3R3 અપોન M1 પ્લસ M2 પ્લસ M3 લખી શકાય। અથવા તો RCM અથવા તો XY બરાબર M1 R1 બરાબર દ્વિપરિમાણમાં માટે X1 Y1 થશે, બરાબર છે। M2 R2 એટલે દ્વિપરિમાણમાં માટે X2 Y2 થશે, બરાબર છે। પ્લસ M3 R3 એટલે દ્વિપરિમાણમાં તો X3 Y3 થશે। અહીંયા સુધી ક્લિયર છે? અપોન M1 પ્લસ M2 પ્લસ M3,
ક્લિયર? ચાલો હવે સમજો મિત્રો, માટે RCM બરાબર, મજાની વાત તો એ છે કે મારી પાસે ત્રણેય શિરોબિંદુ પર મૂકેલા કણોના દળ 100 ગ્રામ, 150 ગ્રામ અને 200 ગ્રામ છે, પણ ત્રણેય શિરોબિંદુના યામ હજુ મારી પાસે અવેલેબલ નથી, એટલે કે x1y1, x2y2 અને x3y3. તો પહેલું કામ કરા, O બિંદુના યામ એટલે કે સદિશ R1 અથવા તો x1y1 બરાબર. હવે O શિરોબિંદુ એ ઉગમ બિંદુ પર આવેલ છે, ઉગમ બિંદુ પર આવેલ છે માટે તેનો x યામ અને y યામ કેટલો થશે? 0 0. બરાબર છે? ઉગમ બિંદુ પર આવેલો છે માટે તેનો x યામ અને y યામ કેટલો થશે? 0 0. ક્લિયર છે? ઓકે. એ શિરોબિંદુની વાત કરીએ તો શિરોબિંદુ એ x અક્ષ પર આવેલું છે, x અક્ષ પર આવેલું છે એટલે તમને આઈડિયા હશે તેનો y યામ તો કેટલો થશે? 0 થશે. બરાબર છે? y યામ 0 થશે અને x યામ કેટલો થશે? તો સમભુજ ત્રિકોણની બાજુની લંબાઈ આપેલ છે 0.5 મીટર. એનો મતલબ કે શિરોબિંદુ એ ઉગમ બિંદુથી x અક્ષ પર 0.5 મીટર અંતરે આવેલું છે માટે તેનો x યામ થશે 0.5. ક્લિયર છે? અને y યામ થશે 0. ક્લિયર? તો શિરોબિંદુ એ માટે સદિશ R2 બરાબર x2 y2 બરાબર 0.50. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. મીટર મીટર. ચાલો શિરોબિંદુ બી ની વાત કરું તો શિરોબિંદુ બી એ x અને y સમતલમાં આવેલું છે, દ્વિપરિમાણમાં આવેલું છે. શિરોબિંદુ બી એ XY સમતલમાં આવેલું છે, એનો મતલબ તેનો x યામ પણ આવશે અને y યામ પણ આવશે. હવે તમને આઈડિયા હશે મિત્રો કે જો સમભુજ ત્રિકોણ હોય, સમભુજ ત્રિકોણ એટલે કે ત્રણેય બાજુના માપ સરખા છે. બરાબર છે? ત્રણેય ભુજાઓના માપ સરખા છે અને ત્રણેય ભુજાઓના માપ સરખા હોય ત્યારે તેનો ખૂણો એ 60 ડિગ્રીનો એંગલ બનશે. બરાબર છે? ખૂણો એ 60 ડિગ્રીનો બનશે. અહીંયા સુધી ક્લિયર છે? તો શિરોબિંદુ બી માટે XY સમતલમાં આવેલું હોવાથી તેના બંને યામ આવશે. બોલો, આ વેલ્યુ છે 0.5. બરાબર છે? તો x યામ થઈ જશે 0.5 cos 60 ડિગ્રી. બરાબર? અને y યામ થઈ જશે 0.5 sin 60 ડિગ્રી. ક્લિયર છે? x યામ થઈ જશે 0.5 cos 60 અને y યામ થશે 0.5 sin 60. તો સદિશ R3 બરાબર x3 y3 બરાબર 0.5 cos 60 અને 0.5 sin 60. ક્લિયર છે? આ 0.5 એઝ ઇટ ઇઝ. cos 60 ની વેલ્યુ તમને ખબર હશે. cos 60 ની વેલ્યુ 1/2. cos 60 ની વેલ્યુ આવશે 1/2. આ 0.5 એઝ ઇટ ઇઝ. sin 60 ની વેલ્યુ આવશે √3/2. બરાબર છે? હવે જો તમે 0.5/2 કરશો તો તમને આન્સર મળશે 0.25. બરાબર છે? આ √3 ની વેલ્યુ આવશે 1.7320, 1.7320 ગુણ્યા 0.5 ભાગ્યા 2 કરશો તો તમને આન્સર મળશે 0.433. અહીંયા સુધી ક્લિયર છે? તો મિત્રો હવે મારી પાસે શિરોબિંદુ O ના યામ x1 y1 પણ મળી ગયા, શિરોબિંદુ A ના યામ x2 y2 પણ મળી ગયા અને શિરોબિંદુ B ના યામ x3 y3 પણ મળી ગયા. બરાબર છે? આને કહી દેવ M1, આને કહી દેવ M2 અને આને કહી દેવ M3. તો M1 પણ છે, x1 y1 પણ છે, M2 પણ છે, x2 y2 પણ છે અને M3 પણ છે, x3 y3 પણ છે. બરાબર છે? તો એના પરથી RCM શોધી શકાય. તો RCM બરાબર M1 બરાબર છે મારી પાસે 100 ગ્રામ 1 મિનિટ. હા, ઓકે. ચાલો M1 બરાબર છે 100 ગ્રામ, x1 y1 બરાબર છે 0 પ્લસ M2 બરાબર છે 150 ગ્રામ, x2 y2 બરાબર છે 0.50 બરાબર છે, M3 બરાબર છે 200 ગ્રામ અને x3 y3 બરાબર છે 0.25 0.433. ક્લિયર છે? ઓપોન M1 પ્લસ M2 પ્લસ M3. M1 બરાબર છે 100
પ્લસ 150 પ્લસ 200 અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, નેક્સ્ટ સ્ટેપ શું કરીશું? તો આરસીએમ બરાબર એક્સએમ સાથે ગુણી નાખીએ, વાયએમ સાથે ગુણી નાખીએ, એક્સવાયએમ સાથે ગુણી નાખીએ, એક્સવાયએમ સાથે ગુણી નાખીએ. તો 100 ઇન્ટુ 0 0 થશે, 100 ઇન્ટુ 0 0 થશે, બરાબર છે. 150 ઇન્ટુ 0.5 તો 75 થશે. 150 ઇન્ટુ 0 0 થશે, બરાબર છે. 200 ઇન્ટુ 0.25 તો 50 થશે. 200 ઇન્ટુ 0.433 તો 86.6 થશે. ઓપન 100 200 300 400 ને 50. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, તો આરસીએમ બરાબર હવે એક્સએમ નો સરવાળો એક્સએમ સાથે અને વાયએમ નો સરવાળો વાયએમ સાથે. તો 0 વત્તા 75 વત્તા 50, બરાબર છે. અલ્પ વિરામ વાયએમ નો સરવાળો વાયએમ સાથે, તો 0 વત્તા 0 વત્તા 86.6 અપોન 450. ઓપન 450 તો બોલો બંનેના છેદમાં પણ આપી દઈએ 450 450. અહીંયા સુધી ક્લિયર છે. તો આરસીએમ બરાબર 75 વત્તા 50 કરશો તો આન્સર મળશે 125 અપોન 450. આ આવશે 86.6 અપોન 450. તો આરસીએમ બરાબર 125 ભાગ્યા 450 કરશો તો તમને આન્સર મળશે 0.27777, બરાબર છે. આ જો 7 ને કાઢી નાખું તો 7 એ 5 કરતાં મોટો, 5 કરતાં મોટો માટે આગળવાળામાં એક એડ થશે તો અહીંયા આવશે 0.28, બરાબર છે. અને જો 86.6 અપોન 450 કરીશ તો કેલ્સીમાં આન્સર મળશે 0.1924. હવે જો આનું કાઢી નાખું તો 2 એ 5 કરતાં નાનો, તો આગળવાળામાં કોઈ ફેરફાર થશે નહીં. તો વાયમ આવશે 0.19, બરાબર છે. અને એકમ આવશે મીટર. ક્લિયર છે? તો દ્રવ્યમાન કેન્દ્રના યામ આરસીએમ બરાબર 0.28 એક્સયામ અને વાયમ આવશે 0.19. ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? આવડશે છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો એક્ઝામ્પલ નંબર 2 મિત્રો. ક્વેશ્ચન સમજો. ત્રિકોણાકાર તકતી લેમિના નું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. ત્રિકોણાકાર તકતી છે, બરાબર. માની લે કે આ મારી એક ત્રિકોણાકાર તકતી છે. એ ત્રિકોણાકાર તકતીને નામ આપી દઉં ABC છે, બરાબર છે. એનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. તો અગાઉ આપણે ભણી ગયા છે ત્રિકોણાકાર પ્લેટ નું દ્રવ્યમાન કેન્દ્ર એ 3 મધ્યગાઓનો છેદબિંદુ હશે, બરાબર છે. તો અહીંયા પહેલા નામકરણ કરી દઉં કે ધારો કે મારી પાસે અહીં ત્રિકોણાકાર તકતી ત્રિકોણ ABC છે, બરાબર છે. ત્રિકોણાકાર તકતી ત્રિકોણ ABC છે. બોલો આ AM એ તેની મધ્યગા થશે, આ BO એ તેની મધ્યગા થશે, આ CN એ તેની મધ્યગા થશે. તો લખી દઈએ. અને આ ત્રિકોણમાં રેખાખંડ AM, રેખાખંડ BO અને રેખાખંડ CN એ ત્રિકોણની મધ્યગાઓ છે. ત્રિકોણની મધ્યગાઓ છે. અને આ છે મધ્યગાઓનું છેદબિંદુ. ત્રણે અહીંયા મળે છે, બરાબર છે. આ છે મધ્યગાઓનું છેદબિંદુ. તો આને નામકરણ કરી દઉં G. અને બિંદુ G એ ત્રણેય મધ્યગાઓનું છેદન બિંદુ છે, બરાબર છે. છેદન બિંદુ છે. તો તમને આઈડિયા આવી ગઈ હશે કે ત્રિકોણાકાર તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર ત્રણેય મધ્યગાઓનું છેદન બિંદુ G પર હશે, બરાબર છે. માટે ત્રિકોણાકાર તકતીનું દ્રકે એટલે સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર, બરાબર છે. દ્રવ્યમાન કેન્દ્ર એ ત્રણેય મધ્યગાઓના
ત્રિકોણાકાર તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર એ ત્રણેય મધ્યગાઓના છેદન બિંદુ જી પર હશે, બરાબર છે। તો આ ત્રિકોણાકાર પ્લેટનું દ્રવ્યમાન કેન્દ્ર એ ત્રિકોણનું કેન્દ્ર અથવા તો મધ્યગાઓનું છેદ બિંદુ જી આગળ હશે। ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો એક્ઝામ્પલ નંબર 3 ક્વેશ્ચન સમજો। આકૃતિમાં બતાવ્યા પ્રમાણેના પરિમાણો વાળી એક સમાંગ એલ આકારની લેમિનાનું એક એલ આકારની લેમિના આપેલી છે, બરાબર છે, તક્તી આપેલી છે, તેનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો। ક્વેશ્ચન કીધું છે એલ આકારની લેમિનાનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું કીધું છે, એનો મતલબ આરસીએમ ફાઇન્ડ કરવાનું કીધું છે, બરાબર છે। આકૃતિ તમને ક્વેશ્ચનમાં આપી દીધી છે, બરાબર। ચાલો, તક્તીનું દળ 3 કિલોગ્રામ છે। આ જે એલ આકારની તક્તી છે એ તક્તીનું દળ એમ બરાબર કેટલા કિલોગ્રામ આપેલું છે? 3 કિલોગ્રામ, બરાબર છે। હવે સમજો મિત્રો, આ જે એલ આકારની તક્તી છે એ 3 ચોરસની બનેલી છે, 1, 2 and 3, બરાબર છે। આખી તક્તીનું દળ સમાન ચોરસોની બનેલી છે। જો આખી તક્તીનું દળ 3 કિલોગ્રામ હોય તો દરેક ચોરસનું દળ m1 બરાબર m2 બરાબર m3 બરાબર m/3 થશે, બરાબર છે। 3 ચોરસ છે માટે 3 ચોરસનું દળ ટોટલ ભાગ્યા 3 થશે, તો m1 બરાબર m2 બરાબર m3 બરાબર m/3, તો 3/3 તો કેટલા કિલોગ્રામ આવશે? 1 કિલોગ્રામ। ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો હવે સમજો મિત્રો, આ જે આકૃતિ એ તમને ક્વેશ્ચનમાં આપી દીધી છે। આકૃતિમાં આ જે એક ચોરસ છે, એક ચોરસની બાજુની લંબાઈ તમને 1 મીટર આપેલી છે, બીજું ચોરસ તો 1 મીટર માટે ટોટલ કેટલું થશે? 2 મીટર, બરાબર છે। બીજું યામ આપેલા છે, તો ઉગમ બિંદુઓનો યામ છે 0, 0। એ બિંદુ એ એક્સ અક્ષ પર હોવાથી તેનો વાયયામ 0 થશે, અને આટલું ડિસ્ટન્સ છે 1 + 1 એટલે કે 2 મીટર માટે એક્સયામ થશે 2। ક્લિયર છે। બિંદુ બી ની જો વાત કરું તો બિંદુ બી માટે એક્સયામ થશે આટલું ડિસ્ટન્સ છે 2 મીટર, અને વાયયામ થશે આટલું ડિસ્ટન્સ છે 1 મીટર। ક્લિયર છે। બિંદુ ડી ની જો વાત કરું તેના માટે એક્સયામ થશે 1 મીટર અને વાયયામ થશે 1 મીટર। ક્લિયર છે। બિંદુ ઈ ની જો વાત કરું તેના માટે એક્સયામ થશે 1 મીટર અને વાયયામ થશે 1 + 1 એટલે કે 2 મીટર। ક્લિયર છે। એફ ની જો વાત કરું તો વાય અક્ષ પર આવેલું છે માટે તેનો એક્સયામ થશે 0 અને વાયયામ થશે 1 + 1 એટલે કે 2 મીટર। ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, સમજો તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે। તક્તીનું દ્રવ્યમાન કેન્દ્ર શોધવાનું છે તો મારી પાસે સૂત્ર છે આરસીએમ બરાબર 3 છે તો m1r1 + m2r2 + m3r3। દ્વિપરિમાણમાં છે તો m1 x1y1 + m2 x2y2 + m3 x3y3। આ ત્રણેયના કેન્દ્રો આપેલા છે C1, C2 અને C3। તો C1 બરાબર થશે x1y1, C2 બરાબર થશે x2y2 અને C3 ના યામ થશે x3y3। ક્લિયર છે? ઓકે, ચાલો તો પહેલા ચોરસની જો વાત કરું તો પહેલા ચોરસ માટે તેનું કેન્દ્ર આપેલું છે C1, તો C1 ના યામ શોધી નાખીએ। C1 ના યામ x1y1 બરાબર, ચાલો સમજો, C1 માટે તેનો એક્સયામ થશે, બોલો આટલું છે 1 મીટર, તો એનું અડધું થશે, તો આટલું ડિસ્ટન્સ કેટલું થશે? 1/2, બરાબર છે। આટલું ડિસ્ટન્સ થશે 1/2। એવી જ રીતે વાયયામ થશે આટલું ડિસ્ટન્સ છે 1 મીટર, તો આ એનું અડધું કેટલું થશે? 1/2, તો વાયયામ પણ થશે 1/2 મીટર। ક્લિયર છે। અને આ પહેલા ચોરસ માટે દળ m1 બરાબર છે 1 કિલોગ્રામ। ક્લિયર છે? ઓકે, એવી જ રીતે બીજા ચોરસની જો વાત કરું તો બીજા ચોરસ માટે C2 ના યામ x2y2 બરાબર, ચાલો C2 માટે x2 એટલે કે x અક્ષ પર લંબાવીશ, તો આ છે મારું 1 મીટર, આ છે મારું +1/2, તો 1 + 1/2 તો 2 + 1/2 એટલે કેટલા થશે?
3/2 થશે, તો એક્સયામ થશે 3/2. અને જો વાયયામની વાત કરું તો આ થશે મારો વાયયામ, તો વાયયામ થશે, આ છે મારું 1, તો એનું અડધું 1/2, તો વાયયામ થશે 1/2 મીટર. ક્લિયર છે? અને બીજા ચોરસ માટે દળ M2 બરાબર છે 1 કિલોગ્રામ. ક્લિયર? ઓકે. ત્રીજા ચોરસની જો વાત કરું તો ત્રીજા ચોરસનું કેન્દ્ર છે C3. C3 ના યામ થશે x3 y3 બરાબર છે. ચાલો, x યામ એટલે x અક્ષ પર લંબાવીશ, તો આ છે 1, તો આ થશે 1/2, તો x યામ થશે 1/2 બરાબર છે. y યામ એટલે y અક્ષ પર લંબાવીશ, આ છે 1, 1 + 1/2, આ છે 1/2, તો 1 + 1/2 તો આવશે 3/2 મીટર. ક્લિયર છે? અને દળ છે M3 બરાબર 1 કિલોગ્રામ. ક્લિયર છે? M1 છે, x1 y1 છે, M2 છે, x2 y2 છે, M3 છે, x3 y3 છે. તો RCM ફાઇન્ડ કરી શકાય? હા કે ના? કરી શકાય. ઓકે. તો RCM બરાબર M1 x1 y1 પ્લસ M2 x2 y2 પ્લસ M3 x3 y3 અપોન M1 પ્લસ M2 પ્લસ M3 બરાબર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. બોલો, M1 બરાબર છે 1 કિલોગ્રામ, x1 y1 બરાબર છે 1/2, M2 બરાબર છે 1 કિલોગ્રામ, x2 y2 બરાબર છે 3/2 1/2 બરાબર છે, M3 બરાબર છે 1 કિલોગ્રામ અને x3 y3 બરાબર છે 1/2 3/2. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. અપોન 1 + 1 + 1 xy સાથે ગુણી નાખીએ, xy સાથે ગુણી નાખીએ, xy સાથે ગુણી નાખીએ, ઇન્ટુ 1 કરીશ તો એઝ ઇટ ઇઝ જ રહેશે. તો આ છે 1/2 1/2 પ્લસ આ છે 3/2 1/2 પ્લસ આ છે 1/2 3/2 બરાબર છે. અપોન 1 + 1 + 1 3 થઈ જશે. હવે x યામનો સરવાળો x યામ સાથે અને y યામનો સરવાળો y યામ સાથે કરતા RCM બરાબર 1/2 પ્લસ 3/2 પ્લસ 1/2 બરાબર છે. y યામ થશે 1/2 પ્લસ 1/2 પ્લસ 3/2 બરાબર છે. બંનેના છેદમાં 3 આપી દઈએ, બંનેના છેદમાં 3 આપી દઈએ. અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો RCM બરાબર, બોલો, આ 1 પ્લસ લસા 2 આવશે, એ છેદમાં ગુણાશે તો 2 × 3 છેદ 6 થઈ જશે. આ 1 + 3 + 1 તો 5 બરાબર છે. એવી જ રીતે લસા 2 એ છેદમાં ગુણાશે તો 2 × 3 6 થઈ જશે. 1 + 1 + 3 તો થઈ જશે 5 બરાબર. તો RCM બરાબર આન્સર આવશે 5/6 x યામ અને y યામ પણ આવશે 5/6 મીટર. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? તો RCM બરાબર આવશે 5/6 5/6 મીટર. ક્લિયર? છે કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચાલો, જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. યામ માટે કોઈ પ્રોબ્લેમ હોય, દળ માટે કોઈ પ્રોબ્લેમ હોય, આખી તકતીનું દળ આપેલું છે. તકતી એ 3 ચોરસની બનેલી છે, સમાન દ્રવ્યમાનવાળી 3 ચોરસ છે, માટે એક તકતીનું દળ ટોટલ ભાગ્યા 3 થશે બરાબર છે. તો m/3 કરતા 3 તકતીનું દળ 1 kg 1 kg 1 kg મળી જશે. હવે પહેલી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર પહેલી તકતીના દ્રવ્યમાન કેન્દ્રની યામ x1 y1, તો x1 માટે x યામ પર અને y1 માટે y અક્ષ પર. હવે આ છે 1, તેનું અડધું 1/2, આ છે 1, તેનું અડધું 1/2, માટે પહેલા માટે 1/2 1/2 આવશે. બીજા માટે C2 x2 y2 x યામ એટલે 1 + 1/2 અને y યામ એ 1/2 થશે. ત્રીજા માટે C3 x યામ એ 1/2 અને y યામ તો 1 + 1/2. ક્લિયર છે? અને આ તો સિમ્પલ છે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. જો પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. છે કોઈ પ્રોબ્લેમ? તો RCM બરાબર આન્સર આવશે 5/6 5/6 મીટર. ક્લિયર? ચાલો, ત્રીજો ક્વેશ્ચન એ સ્વાધ્યાયનો પહેલો દાખલો છે, જે આપણે સોલ્વ આગળ કરી ગયા છે, થિયરી ભણી ગયા છે. સ્વાધ્યાયનો પહેલો દાખલો ક્વેશ્ચન છે, એક સમાન દળ ઘનતા ધરાવતા નંબર 1 ગોળા, નોટ ગોળા, ગોળા બરાબર છે, નળાકાર રિંગ અને સમઘનના
દરેકનો પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો. જે આપણે આ થિયરીમાં ભણી ગયા છે. ગોળો પણ છે, નળાકાર પણ છે, રિંગ પણ છે, સમઘન પણ છે, જે આપણે ભણી ગયા છે. બરાબર છે. દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો. શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે? એવો ક્વેશ્ચન નવો કીધો છે. બરાબર છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ જઈએ. પેલું ગોળાની વાત કરીએ તો ગોળો તમને આઈડિયા હશે. માની લેમ કે આ ગોળો છે. બરાબર છે. તો ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર એ ગોળાના કેન્દ્ર પર હશે. બરાબર છે. તો ગોળાનું દ્રવ્યમાન કેન્દ્ર એ ગોળાના કેન્દ્ર પર હોય છે. બરાબર છે. અહીંયા તેનું સેન્ટર ઓફ માસ હશે. હવે એવું કીધું છે કે આ દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં. તો ક્યાં હશે પદાર્થની અંદર? તો અહીં દ્રવ્યમાન કેન્દ્ર એ વસ્તુની અંદર છે. બરાબર છે. વસ્તુની અંદર, ગોળાની અંદર છે. ક્લિયર? ઓકે. ચાલો બીજો લઈએ. બીજો છે નળાકાર. નળાકાર તો આ થશે નળાકારની અક્ષ. બરાબર છે. અને આ થશે તેનું દ્રવ્યમાન કેન્દ્ર. આ થશે તેનું દ્રવ્યમાન કેન્દ્ર. તો નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર નળાકારની અક્ષ પરનું મધ્યબિંદુ થશે. બરાબર છે. નળાકારનું દ્રવ્યમાન કેન્દ્ર નળાકારની અક્ષ પરનું મધ્યબિંદુ થશે. તો નળાકારનું દ્ર એ નળાકારની અક્ષ પરનું મધ્યબિંદુ છે. બરાબર છે. અક્ષ પરનું મધ્યબિંદુ છે. અને નળાકાર માટે પણ તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ નળાકારની અંદર છે. માટે અહીં દ્રવ્યમાન કેન્દ્ર એ નળાકારની અંદર છે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. ચાલો ત્રીજી વાત કરીએ. ત્રીજું છે રિંગ. રિંગ તમે જોઈ હશે રિંગ. બરાબર છે. માની લેવું કે આ છે રિંગ. બરાબર. રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર એ રિંગના કેન્દ્ર પર હશે. રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર એ રિંગના કેન્દ્ર પર હશે. બરાબર છે. રિંગનું દ્ર એ રિંગના કેન્દ્ર પર હોય છે. બરાબર છે. પણ મજાની વાત એ છે મિત્રો કે રિંગમાં અંદરની તરફ કોઈ પ્રકારનું દ્રવ્ય આવેલું હશે નહીં. માની લો કે પ્લાસ્ટિકની રિંગ છે તો અંદરની તરફ કોઈ પ્રકારનું દ્રવ્ય આવેલું હશે નહીં. બરાબર છે. તો અહીં દ્રવ્યમાન કેન્દ્ર એ દ્રવ્યની બહાર છે. દ્રવ્યમાન કેન્દ્ર એ દ્રવ્યની બહાર છે. ક્લિયર છે? એવું કીધું છે. બરાબર છે. ઓકે. ચોથું લઈ લઈએ સમઘન. કેવો ઘન? સમઘન. બરાબર છે. ઓકે. તો સમઘનની વાત કરીએ તો સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર એ તેના વિકર્ણોના છેદન બિંદુ પર હશે. સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર એ તેના વિકર્ણોના છેદન બિંદુ પર હશે. બરાબર છે. તો સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર એ વિકર્ણોના છેદન બિંદુ પર હોય છે. બરાબર છે. સમઘનનું દ્રવ્યમાન કેન્દ્ર એ વિકર્ણોના છેદન બિંદુ પર હોય છે. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે સમજો મિત્રો, અહીં એવો ક્વેશ્ચન કીધો છે અને સમઘનની ક્યાં હશે? અંદર. બરાબર છે. પણ સમઘન અંદરથી ખાલી હોય તો દ્રવ્યની બહાર. હવે એવો ક્વેશ્ચન કીધો છે કે આ દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું જો અંદરથી ખાલી હોય તો દ્રવ્યની બહાર અને જો ભરેલો હોય તો દ્રવ્યની અંદર. બરાબર છે. સમઘનના દરેક પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન જણાવો. શું પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની અંદરના ભાગમાં જ હોય તે જરૂરી છે? હા કે ના? અંદરના ભાગમાં જ હોય એ જરૂરી છે? ના.
કેમ કે રિંગમાં દ્રવ્યમાન કેન્દ્ર દ્રવ્યની ક્યાં છે? બહાર. આઈડિયા આવે છે? તો જો કોઈ પોલો નળાકાર હોય, જો પોલો ગોળો હોય, જો પોલી રિંગ હોય, આઈડિયા આવે છે? જો પોલો સમઘન હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ દ્રવ્યની બહાર હશે. આઈડિયા આવે છે? તો દરેક વખતે પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર પદાર્થની મધ્ય અંદરના ભાગમાં જ હોય, દ્રવ્યની અંદર જ હોય એવું જરૂરી નથી. બરાબર છે? તો એવું લખી શકાય કે દરેક વસ્તુના દ્રવ્યમાન કેન્દ્ર વસ્તુની અંદર જ હોવા જરૂરી નથી. વસ્તુની અંદર જ હોવા જરૂરી નથી. હા કે ના? કેમ કે જો પોલી વસ્તુ લઈ લેવું, કેમ કે જો રિંગ હોય, પોલો નળાકાર હોય, પોલો ગોળો હોય, પોલો ઘન હોય, સમઘન હોય, બરાબર છે, તો તેના વગેરેના દ્રવ્યમાન કેન્દ્ર એ વસ્તુની બહાર હોય છે, દ્રવ્યની બહાર હોય છે. એનો મતલબ કે દરેક વખતે દ્રવ્યની અંદર જ, વસ્તુની અંદર જ હોવું જરૂરી નથી. અને ગોળો લઈ લઉં, ચોરસ તકતી લઈ લઉં, ત્રિકોણ તકતી લેવું, શંકુ લેવું, લંબચોરસ તકતી લેવું, બરાબર છે, તો વગેરેના દ્રવ્યમાન કેન્દ્રો એ વસ્તુની અંદર હોય છે. તો દરેક વખતે બહાર જ એવું જરૂર નથી. કેટલીક વાર બહાર તો કેટલીક વાર અંદર પણ હોઈ શકે. કે દરેક વખતે અંદર જ હોય એવું જરૂર નથી. કેટલીક વખત અંદર તો કેટલીક વખત બહાર પણ હોઈ શકે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? રિંગનું દ્રવ્યમાન કેન્દ્ર જે બિંદુ આગળ હશે ત્યાં કોઈ પણ પ્રકારની, જો સ્ટીલની રિંગ બનેલી હોય તો પણ ત્યાં કોઈ પણ પ્રકારનું સ્ટીલનું દ્રવ્ય આવેલું હોતું નથી. જો પ્લાસ્ટિકની રિંગ બનેલી હોય તો પણ ત્યાં કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિકનું દ્રવ્ય આવેલું હોતું નથી. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો ત્યાર પછી સ્વાધ્યાયનો બીજો દાખલો. ક્વેશ્ચન સમજો મિત્રો. HCl અણુમાં 2 પરમાણુઓના ન્યુક્લિયસો વચ્ચેનું અંતર લગભગ 1.27 એંગસ્ટ્રોમ છે. HCl અણુ છે, 2 પરમાણુઓ, એટલે કે એક હાઇડ્રોજનનો પરમાણુ અને બીજો ક્લોરીનનો પરમાણુ. બરાબર છે? માની લો કે આ છે મારો હાઇડ્રોજનનો પરમાણુ અને આ છે મારો ક્લોરીનનો પરમાણુ. ન્યુક્લિયસ એટલે કે પરમાણુનું પરમાણુ કેન્દ્ર. બરાબર છે? વચ્ચેનું અંતર આપેલું છે 1.27 એંગસ્ટ્રોમ. હવે તમને આઈડિયા હશે, એંગસ્ટ્રોમ એટલે કે 10⁻10 મીટર. તો આને મીટરમાં કન્વર્ટ કરું તો 1.27 ઇન્ટુ 10⁻10 મીટર પણ લખી શકાય. બરાબર છે? ઓકે. ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે. ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે. તો પહેલા હાઇડ્રોજન પરમાણુ દળ મને ખબર હોવી જોઈએ, પણ અહીંયા કોઈ હાઇડ્રોજન પરમાણુ દળ આપેલું નથી. તો ધારી લઉં કે ધારો કે H પરમાણુનું દળ m જેટલું છે. બરાબર છે? ધારો કે H પરમાણુનું દળ m જેટલું છે. હવે ક્વેશ્ચનમાં કીધું છે મિત્રો કે ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે. ક્લોરીન અણુ એ હાઇડ્રોજન પરમાણુથી લગભગ 35.5 ગણો દળદાર છે. બરાબર છે? એનો મતલબ માટે ક્લોરીન અણુનું દળ થશે હાઇડ્રોજનથી 35.5 ગણો. તો હાઇડ્રોજનનું છે m, તેનાથી 35.5 ગણો, તો 35.5 એમ થશે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો સમજો. આ અણુનું લગભગ તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે. આ અણુનું તમામ દળ તેના ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે તેમ આપેલ છે. તો અણુના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધો.
અહીં બે કણો દ્વારા તંત્ર બનેલું છે અને એ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન શોધવાનું છે એટલે કે RCM આપણે ફાઇન્ડ કરવાનું છે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. ધારી લઉં મિત્રો કે ધારો કે RCM દ્રવ્યમાન કેન્દ્ર, આ બે કણોથી બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સેન્ટર ઓફ માસ એ આ બિંદુ માની આ બે કણોને x અક્ષ પર લઈ લઉં. બરાબર છે? આ બે કણોને x અક્ષ પર લઈ લઉં અને આ બે કણોથી બનેલા તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ ઉગમ બિંદુ પર આવેલ છે. દ્રવ્યમાન કેન્દ્ર એ ઉગમ બિંદુ પર આવેલ છે અને આ દ્રવ્યમાન કેન્દ્રનું અંતર હાઇડ્રોજન પરમાણુથી ધારો કે x જેટલા અંતરે છે. જો હાઇડ્રોજન પરમાણુથી x જેટલા અંતરે હોય, આખું છે 1.27 એંગસ્ટ્રોમ, આખું છે 1.27 એંગસ્ટ્રોમ, તો આટલું કેટલું થઈ જશે? 1.27 ઓછા x થશે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? હાઇડ્રોજન પરમાણુથી જો દ્રવ્યમાન કેન્દ્રનું અંતર x લઈ લઉં તો આખું છે 1.27, તો આ થશે 1.27 આખું ઓછા અડધું, તો 1.27 ઓછા x. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? તો જે ધારેલું છે તે લખી નાખીએ કે ધારો કે હાઇડ્રોજન પરમાણુથી x અંતરે ઉ બિંદુ પર એટલે કે ઉગમ બિંદુ પર દ્રવ્ય આવેલ છે. જો હાઇડ્રોજન પરમાણુથી x અંતરે, તો ક્લોરીન પરમાણુથી દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કેટલું થશે? 1.27 ઓછા x જેટલું થશે. બરાબર છે? 1.27 ઓછા x જેટલું થશે. અહીંયા સુધી ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. ચાલો હવે RCM શોધવાનું છે. બે કણોના બનેલું તંત્ર છે. બે કણોનું બનેલું તંત્ર છે. RCM ફાઇન્ડ કરવાનું છે. તો આપણી પાસે RCM બરાબર m1r1 પ્લસ m2r2 અપોન m1 પ્લસ m2 સૂત્ર છે. એનો મતલબ કે R1 અને R2 ની વેલ્યુ હોવી જોઈએ. m1 અને m2 ની વેલ્યુ તો છે. આ છે m1, આ છે m2. m1 અને m2 ની વેલ્યુ છે, પણ R1 અને R2 ની વેલ્યુ નથી. બરાબર છે? એક પરિમાણમાં છે, x અક્ષ પર છે. ક્લિયર છે? ઓકે. આપણી પાસે ઇક્વેશન છે RCM બરાબર m1r1 પ્લસ m2r2 અપોન m1 પ્લસ m2. બરાબર? તો મજાની વાત એ છે કે મારી પાસે હાલમાં R1 અને R2 નથી. બધાને હાથ થતું હશે કે હોમવર્ક આવી ગયું. બરાબર છે? એટલે લેક્ચર પૂરો થવાની તૈયારીમાં છે એવું વિચારતા હો છો. ઓકે. ચાલો, તો હાઇડ્રોજન પરમાણુના સ્થાન સદિશ R1 ની વાત કરીએ. હાઇડ્રોજન પરમાણુ માટે સ્થાન સદિશ R1 બરાબર, ચાલો, દ્રવ્યમાન કેન્દ્રથી હાઇડ્રોજન પરમાણુનું અંતર, દ્રવ્યમાન કેન્દ્રથી હાઇડ્રોજન પરમાણુનું અંતર તો કેટલું છે? x બરાબર છે? x અક્ષ પર છે માટે xi કેરેટ, ઋણ x અક્ષની દિશામાં છે માટે માઇનસ xi કેરેટ. આઈડિયા આવે છે? સદિશ R1 એટલે કે દ્રવ્યમાન કેન્દ્રથી હાઇડ્રોજન પરમાણુનું અંતર x જેટલું છે. x અક્ષ પર છે માટે xi કેરેટ લખી શકાય. ઋણ x અક્ષની દિશામાં છે માટે માઇનસ xi કેરેટ લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે? તો સદિશ R1 બરાબર માઇનસ xi કેરેટ. ક્લિયર છે? એવી જ રીતે ક્લોરીન માટે સ્થાન સદિશ R2 બરાબર, R2 એટલે કે દ્રવ્યમાન કેન્દ્રથી ક્લોરીન પરમાણુનું અંતર, તો ધન x અક્ષની દિશામાં એટલે પ્લસ આવશે, x અક્ષ પર છે માટે i કેરેટ આવશે અને દ્રવ્યમાન કેન્દ્રથી ક્લોરીનનું અંતર છે 1.27 માઇનસ x. બરાબર છે? તો 1.27 માઇનસ x, x અક્ષ પર માટે i કેરેટ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે મિત્રો મજાની વાત એ છે કે આપણે ધારી લીધું છે કે ધારો કે તેનું દ્રવ્યમાન કેન્દ્ર એ ઉગમ બિંદુ પર આવેલ છે. દ્રવ્યમાન કેન્દ્ર એ ઉગમ બિંદુ પર આવેલ છે માટે દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા થઈ જશે? 0, 0 થઈ જશે. બરાબર છે? તો અહીં દ્રવ્યમાન કેન્દ્ર મોસ્ટ IMP ક્વેશ્ચન છે આ 2 માર્ક માટે અથવા 3 માર્ક માટે એક્ઝામમાં ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. અહીં દ્રવ્યમાન કેન્દ્ર એ ઉગમ બિંદુ પર હોવાથી
RCM बराबर 0 0 थशे। बराबर छे? RCM बराबर 0 0 थशे। अहींया सुधी क्लियर छे? कोई प्रॉब्लम छे? कोई प्रॉब्लम? ओके। अथवा तो RCM बराबर 0 क्लियर। चलो सूत्र है RCM बराबर M1 R1, तो M1 R1 प्लस M2 R2 अपॉन M1 प्लस M2 माटे RCM बराबर M1 बराबर है हाइड्रोजन परमाणु दळ धारी लीधुं छे कि M जेटलो बराबर है, तो M R1 बराबर है -XI कैरेट प्लस M2 एटले के क्लोरीन दळ 35.5 M 35.5 M અને R2 છે 1.27 -XI कैरेट अपॉन M1 बराबर M, M2 बराबर 35.5 M અને આમ છે 0 બરાબર છે। આ થઈ જશે માઇનસ બંનેમાંથી M કોમન નીકળશે, બંનેમાંથી M કોમન નીકળશે તો M ઇઝ કોમન, કૌંસમાં બચશે -XI कैरेट प्लस 35.5 1.27 I कैरेट पर कॉमन निकलશે બંનેમાંથી, MI कैरेट બંનેમાંથી कॉमन निकलશે तो MI कैरेट -7 અહીંયા આવશે -X प्लस 35.5 1.27 -X क्लियर છે अपॉन અહીંયા પણ M कॉमन निकलશે अथवा तो M प्लस 35.5 M थी जैसे 36.5 M क्लियर है कोई प्रॉब्लम। M M कैंसल 36.5 सामे जैसे तो 0 साथे गुणासे 0 थी जैसे, आई पण सामे जैसे 0 साथे गुणासे भगासे 0 थी जैसे, तो बससे शू 0 बराबर -X प्लस 35.5 कौंस में 1.27 -X अहींया सुधी क्लियर है कोई प्रॉब्लम है? कोई प्रॉब्लम? ओके। हवे गुणाकार करी नाखीए तो 0 बराबर -X एज इट इज आ 35.5 गुणिया 1.27 करशुं तो आंसर आवशे 45.08 बराबर है। आंसर आवशे 45.08। आ 35.5 गुणिया X करीशुं प्लस माइनस माइनस तो 35.5X थशे बराबर है। आ माइनस माइनस प्लस तो 0 बराबर X प्लस 35.5X तो माइनस 36.5X थशे प्लस 45.08 एज इट इज। आ माइनस 36.5X सामे जशे तो प्लस 36.5X बराबर 45.08 क्लियर है कोई प्रॉब्लम? ओके। तो X बराबर 45.08 भाग्या 36.5 थशे क्लियर है। तो X बराबर जो तमे कैल्सी में 45.08 भाग्या 36.5 करशो तो तमने आंसर मळशे 1.235। आंसर मळशे 1.235। आपणे एंगस्ट्रॉम में लीधुं छे माटे अंतर पण शेमां आवशे? एंगस्ट्रॉम में ज आवशे क्लियर है कोई प्रॉब्लम? आवडशे तो अंतर आवशे X बराबर 1.235 क्लियर है कोई प्रॉब्लम? ओके। तो अहींया सुधी मोस्ट IMP क्वेश्चन है, मोस्ट IMP क्वेश्चन है, घणी बधी वखत एक्जाम में पूछायो है बराबर है कोई प्रॉब्लम? ओके। हवे आना जेवा ज बीजा 3 दाखला है जे तमने होमवर्क में आपू छूं। आ दाखला तमारे गणीने सांज सुधीमां फोटा पाड़ीने पर्सनल में व्हाट्सएप नंबर पर मोकलाववाना रहेशे बराबर है। बीजा 3 है होमवर्क में आपेला है, सांज सुधीमां गणीने फोटा पाड़ीने व्हाट्सएप पर पर्सनल में मोकलाववाना रहेशे। जो कोई प्रॉब्लम होय तो हजू पण कहूं छूं कॉन्टेक्ट करी शको छो बराबर है कोई प्रॉब्लम है? कोई प्रॉब्लम? ओके। 3 दाखला है जे गणेला है एक टाइपना है, जराक मगज चलावजो ने विचारजो बराबर है कोई प्रॉब्लम? ओके थैंक यू।